સમાચાર જામનગરથી સામે આવ્યા છે, જેમાં જામનગરમાં વધુ એક વખત સાયબર ફ્રોડ ગુનાનો ભેદ ઉકેલાયો છે, જેમાં વોટ્સએપના માધ્યમથી આરોપીઓ વેપારીનો સંપર્ક કરતા હતા, જેમાં વેપારીનો સંપર્ક કરીને આરોપીઓએ લાખોની ઠગાઈ કરી હતી, રૂપિયા પડાવ્યા હતા, લાખો રૂપિયાની ઠગાઈ કરી હતી। વેપારીનો સંપર્ક કરતા હતા, માલની ખરીદી કરીને રૂપિયા 16 લાખ ઉપરાંતની છેતરપિંડી આચરી હતી। ટેકનિકલ એનાલિસિસ દ્વારા સાયબર ક્રાઇમ પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। આખરે ભાવનગરથી 3 શખ્સોને સાયબર ક્રાઇમે દબોચીને કાયદેસરની કાર્યવાહી કરી છે। રેન્જ વડા અશોક કુમાર યાદવ સાહેબ દ્વારા ઓનલાઈન ઠગાઈ કરતા આરોપીઓને ગુના કરતા પકડવા તેમજ તેવા આરોપીઓને વધુમાં વધુ પકડી સજા થાય તેવા સૂચનના આધારે એસપી શ્રી પ્રેમસિંહ ડેલી સાહેબના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમની ટીમ દ્વારા એક ફરિયાદને ધ્યાનમાં લઈ, જેમાં હકીકત એવી હતી કે આરોપીઓ દ્વારા એક સિગ્મા એન્ટરપ્રાઇઝ નામની વેપારી પેઢી બનાવી અને ઓનલાઈન વેપારી પેઢી દ્વારા ફરિયાદીશ્રીની ઓશિયનિક ફૂડ લિમિટેડ પેઢી પાસેથી ડિહાઇડ્રેટ ઓનિયન ખરીદની ટોટલ 16,51,000નું ખરીદ કરેલ, જે ખરીદ કરી અને આરોપીઓ દ્વારા છેતરપિંડી કરેલ અને પૈસા નહીં ચૂકવેલ। તે અનુસંધાને સાયબર ક્રાઇમની અંદર ગુનો દાખલ થયેલ। સાયબર ક્રાઇમ પીઆઈ દ્વારા આ ગુના અનુસંધાને તલસ્પર્શી તપાસ કરતા આ કામે 3 આરોપીઓને ધરપકડ કરવામાં આવેલી છે। તેમાં રાહુલ ભોગાભાઈ ગાગિયા, રહેવાસી ગાગિયાપુર મોડપુર, તાલુકો લાલપુર, બીજા છે નિકુંજભાઈ રાજુભાઈ ગોસ્વામી, ત્રીજા છે વિજયભાઈ રામજીભાઈ પરમાર, એમ 3 આરોપીઓની ધરપકડ હાલ કરેલ છે અને આ કામની તપાસ હાલ સાયબર ક્રાઇમ પીઆઈ ચલાવી રહેલ છે અને રિકવરીની પ્રોસેસ ચાલુ છે।